નમસ્કાર, ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે જયેશ। વાત કરીએ ટોપ ન્યૂઝની તો સુરત શહેરના ટેક્સટાઇલ હબ તરીકે ઓળખાતા સારોલી વિસ્તારમાં આરજે એન્ટરપ્રાઇઝ નામની ફર્મના જીએસટી નંબર તેમજ પાન કાર્ડનો દુરુપયોગ કરી ગુજરાતના અનેક વેપારીઓને ખોટું ગાઈડ કરી આશરે ₹1.98 કરોડનો ગ્રે કાપડનો માલ મંગાવી ચૂકવણી કર્યા વિના છેતરપિંડી કરનારના ગુનામાં એક વધુ મુખ્ય આરોપી હિતેશ વઘાસિયાની ધરપકડ કરવામાં ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। તો આંગળીના ગણી શકાય એવા આરોપીઓએ પહેલેથી જ સંપૂર્ણ પ્લાનિંગ સાથે અવધ માર્કેટ 2માં દુકાન નંબર 1015, 1016 તથા કુબેરજી એમ્પાયર ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન નંબર 4008 ભાડે લીધી હતી। અહીં તેઓએ ફરિયાદી રજા અલી હુસૈન સોલંકીની ફર્મ આરજે એન્ટરપ્રાઇઝનું ખોટું બોર્ડ લગાવી તેમના જીએસટી નંબરનો દુરુપયોગ કરી વેપારીઓ પાસેથી માલ મંગાવ્યો હતો। આરોપીઓએ માત્ર જીએસટી નંબરનો જ નહીં પણ ફરિયાદીનું પાન કાર્ડ લઈ તેમાં કોઈક માધ્યમથી રાજેશ જેઠવાણી નામના શખ્સનો ફોટો મૂકીને નકલી પાન કાર્ડ પણ તૈયાર કર્યું હતું। ત્યાર પછી તેમના નામે વેપાર શરૂ કરી કાપડના જથ્થાબંધ ઓર્ડરો આપી પેમેન્ટ કર્યા વગર દુકાન બંધ કરી ભાગી છૂટ્યા હતા। ફરિયાદી શ્રી રજા અલી હુસૈન સોલંકીએ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ કે તેમના જીએસટી નંબરનો ખોટી રીતે ઉપયોગ કરી અને તેમના નામનું ખોટું પાન કાર્ડ બનાવી અને કોઈ ઈસમો એમના નામે વ્યાપાર કરી રહ્યા છે અને એ વ્યાપાર ખોટા બિલો બનાવી તેમજ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી અને તેઓને નુકસાન પણ કરી રહ્યા છે। જે અનુસંધાને ફરિયાદ નોંધી અને તપાસ ચાલુ કરે તે દરમિયાન 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ અને આરોપી જે નાસ્તો કરતો હતો હિતેશ વઘાસિયા કે જે આ પ્રકારના ગુનામાં તેની મુખ્ય આરોપી તરીકેની સંડોવણી છે તેની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે। ના, એ લોકો એકબીજા સાથે કોઈ પરિચયમાં નથી।